અહીં ઉપસ્થિત તમામ મારા ગુરુજનો, વડીલો તેમજ સ્નેહ મિત્રોને આ ગઢડા તાલુકાના લીંબડિયા ગામની પૂજા માલકિયાના સખત નમન. માં અને માતૃભૂમિની સૌથી પહેલા મારા વંદન એ કદાચ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કારોનો પૈકી એક ગણી શકાય. તો આજે હું તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ જ છીએ કે કવિઓ કે લેખકોએ માં અને તેના માતૃત્વને ઉપમા આપી છે, પરંતુ આજ સુધી ક્યાંય પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી તેમને માતૃપ્રેમ નિબંધ આવે છે, પરંતુ આજ સુધી ક્યાંય પણ પિતૃપ્રેમ નિબંધ આવ્યો નથી. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા પિતા શબ્દ તો સૌ જાણે છે, પરંતુ તેનો મર કોઈ જાણે છે નહીં. તો ચાલો આજે હું તમને જણાવું. પિતા જેમ કે એક મકાનને ટકાવી રાખવા મજબૂત પાયાની જરૂર પડે છે, એક મકાનને ટકાવી રાખવા મજબૂત પાયાની જરૂર પડે છે, તે જ પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું પિતાની હાજરી સૂરજ જેવી હોય છે? સૂરજ ગરમ જરૂર હોય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી માન મરતી. એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી માન મરતી. પણ ફક્ત હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે એક નાના બાળકને પૂછી તો જોજો કે જેને તેના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી, એ બાળક પાસેથી એકવાર જાણી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે. એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાકા પગલી ભરતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું સ્કૂલે જતો, મૂકવા આવેલા પપ્પાને પાછું વળી ટાટા કહેતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું મોટો થયો, કોલેજે જતો, મનમાં કોઈ મૂંઝવણ અનુભવતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી તારા માતા કે પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા તને એ વિચાર કેમ ન આવ્યો કે પપ્પા છે ને. અહીં બેઠેલ તમામની મારી એક જ વિનંતી છે કે તમારા માતા કે પિતાને ક્યારે વૃદ્ધાશ્રમમાં ન મૂકતા, કેમ કે એ છે ને ત્યારે જ તમે છો, તેના વગર તમારું કાંઈ અસ્તિત્વ જ નથી. અને છતાં પણ તમારે જાણવું જ હોય ને સાહેબ કે પિતા વગર તમારી ઓકાત શું છે. તો એકવાર તમારી જ શેરીમાં તમારા પપ્પા જોડે આંટો મારજો અને એક દિવસ તમે એકલા આંટો મારજો, ખબર પડી જ જશે. જ્યારે તમે એકલા હશો ને ત્યારે લોકો તમને બોલાવવાની વાત તો દૂર રહી, લોકો તમારી સામું પણ નહીં જોવે. માં ઘરનું ગૌરવ છે ને, તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માં પાસે અશ્રુની ધારા, તો પિતા પાસે સંયમ હોય છે. જ્યારે બે સમયનું ભોજન માં બનાવે છે ને, તો જીવનભરની ભોજનની વ્યવસ્થા એક બાપ કરે છે. જ્યારે આપણે પડી જઈએ કે ઠોકર લાગે ને તો આપણા મોંમાંથી ઓ માં એમ નીકળે છે. જ્યારે રસ્તો પાર કરતા અચાનક ટ્રક આવીને બ્રેક મારે ને તો આપણા મોંમાંથી ઓ બાપરે એમ નીકળે છે. જ્યારે નાના નાના સંકટોમાં માની યાદ આવે છે, ત્યારે મોટા મોટા સંકટોમાં પિતાની યાદ આવે છે. પણ હું એ કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે, કે મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે, કેમ કે પપ્પા તો ફક્ત મારા માટે સારા રમકડા જ લાવે છે. જ્યારે આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે, જ્યારે આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે. પિતા એક એવી વ્યક્તિ હોય છે કે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરે છે. બાપ એ હસ્તી હોય છે કે જેના પગરખાથી લઈને દીકરીઓને પ્રેમ મળે છે. જો માં એક એવી બેંક હોય, જો માં એક એવી બેંક હોય જ્યાં તમે તમારા બધા દુઃખો જમા કરાવી શકો છો, તો હું કહું છું પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે, પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે
પૈસા બેલેન્સ ન હોવા છતાં પણ તમને ખુશીઓ અઢળક મળે છે. હું તો પિતા વિશે કહું તેટલું ઓછું છે, તેના માટે તો મારી પાસે શબ્દ ઘટે છે. પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને એક ગીત અને પંક્તિ કહીને હું મારી વાણીને વિરામ આપીશ કે થાક ઘણો હતો ચહેરા પર પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે. કે થાક ઘણો હતો ચહેરા પર પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખોમાં ઊંઘ ઘણી હતી પરંતુ ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારે બાજુથી હતી પણ અડધી રાતે ખુલ્લી આંખે જાગી અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે. પાઈ પાઈ ભેગી કરી અમારી ખુશીઓને ખરીદતા જોયા છે અને એ ખુશીઓ માટે પોતાના શમણાઓને રોળતા જોયા છે. પોતાની પસંદગીને નાપસંદ કરી અમારી પસંદગીઓને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા પણ વિશેષતા અનેક હતી. પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. જ્યારે હું એક ગીત ગાઉં ને ત્યારે મને મારા પિતાની યાદ આવે છે. એવો ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ, ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ. એવા ઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠડો છાંયડો છે મારા બાપનો રે લોલ. જીદણ છાંયડી છે મારા બાપની રે લોલ. આંગળી પકડી તી મારા બાપની રે લોલ. હાલ્યો તો હું ડગુ મગુ ચાલજો મીઠડો છાંયડો છે મારા બાપનો રે લોલ. ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ. એવા ઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠડો છાંયડો છે મારા બાપનો રે લોલ. હું તો પિતા વિશે કહું તેટલું ઓછું છે. જેને બાપ નહીં હોય ને એને ખબર હશે સાહેબ, જેને બાપ નહીં હોય ને એને ખબર હશે. અસ્તુ જય.